गुड मॉर्निंग मित्रों, नमस्कार बधाने। पांचमું चेप्टर આપણે કરી રહ્યા છીએ। આજે બે અગત્યના પ્રમેયોની આપણે વાત કરવાની છે મિત્રો, જે મધ્યકમાન પ્રમેયો તરીકે ઓળખાય છે। એમાં એક રોલનું પ્રમેય અને બીજું લાંગ્રાજનું મધ્યકમાન પ્રમેય તરીકે ઓળખાય છે। આ બંને છે એ વિકલનના ઉપયોગો છે, મતલબ કે આ ચેપ્ટરની અંદર આ ઉપયોગ આવી જાય છે, પછી તો આખું ચેપ્ટર આના પછીનું છઠ્ઠું ચેપ્ટર છે એ વિકલિતના ઉપયોગો જ છે। પણ ઓલ્ડ સિલેબસની અંદર આ બે ઉપયોગ પણ એ જ ચેપ્ટરમાં હતા, પણ અત્યારે છે એ આ ચેપ્ટરની અંદર લીધેલા છે। નવા સિલેબસમાં આપણે એનસીઈઆરટીની અંદર તો આપણે આ ચેપ્ટરની અંદર જ બે ઉપયોગ ભણશું। તો મધ્યકમાન પ્રમેયોની અંદર પહેલું પ્રમેય છે રોલનું પ્રમેય। રોલ છે મેથેમેટિશિયનનું નામ છે, એના નામ ઉપરથી જે એનું પ્રમેય જે આપ્યું છે એટલે એને રોલનું પ્રમેય કહેવાય, રોલેસ થિયરમ। ઓકે, તો શું કહે છે આપણને રોલનું પ્રમેય, જોઈએ એનું સ્ટેટમેન્ટ પહેલાં આપણે। જો પહેલું વિધેય એફ એ સૌરુતંત્રાલ એ બીમાં સતત હોય, બીજું સ્ટેટમેન્ટ વિધેય એફ એ વિવૃતંત્રાલ એ બીમાં વિકલનીય હોય તથા ત્રીજું સ્ટેટમેન્ટ એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો એવો કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી મળે કે જેથી એફ ડેશ ઓફ સી બરાબર 0 થાય। આ સ્ટેટમેન્ટ છે આપણા રોલના પ્રમેયનું, કે વિધેય એફ છે એ સૌરુત અંતરાલમાં સતત હોય। જે અંતરાલમાં તમને વ્યાખ્યાયિત કરીને આપ્યું હોય એમાં વિધેય સતત હોવું જોઈએ। સતત મતલબ કે એ વિધેયનો ગ્રાફ છે એ અંતરાલમાં સળંગ પેન ઉપાડ્યા વગર દોરી શકાતો હોવો જોઈએ। જો ત્રણેયના મતલબ તમે સમજી લેજો કે સૌરુત અંતરાલમાં વિધેય સતત છે, એનો મતલબ કે આપેલા સૌરુત અંતરાલમાં વિધેયનો આલેખ સળંગ દોરી શકાતો હોવો જોઈએ। પછી એફ છે એ વિવૃત અંતરાલ એ બીમાં વિકલની હોય, એનો મતલબ કે એના દરેક બિંદુ આગળના વિકલિતનું અસ્તિત્વ છે, એટલે કે એના દરેક બિંદુ આગળ સ્પર્શક તમે દોરી શકો છો, એનો મતલબ થયો। વિવૃત અંતરાલમાં વિકલની હોય એનો મતલબ દરેક બિંદુ આગળ એના સ્પર્શકનું અસ્તિત્વ છે। અને ત્રીજી શરત છે કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી, એટલે કે તમને આપેલા અંતરાલના જે છેડાના બે બિંદુઓ છે એ અને બી, આ બંને બિંદુઓ આગળ વિધેયના મૂલ્ય સમાન હોવા જોઈએ। જો આ ત્રણેય શરતોનું પાલન થતું હોય તો એવો કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત, અહીંયા વિવૃત અંતરાલમાં લેવાનું છે તમારે, કારણ કે વિકલનીયતાની વાત હંમેશા વિવૃત અંતરાલની અંદર જ થતી હોય। તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી મળે કે જેથી એફ ડેશ ઓફ સી બરાબર 0 થાય। મતલબ કે સી એવું બિંદુ તમને વક્ર ઉપર મળે કે એ બિંદુ આગળ એના વિકલિતનું મૂલ્ય 0 થાય, એટલે કે ત્યાં આગળના સ્પર્શકનો ઢાળ છે એ 0 થાય। અથવા તો એમ કહો કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી તમે જાઓ છો તો ત્યાં સુધીનો રસ્તો સળંગ હોવો જોઈએ, અને એ રસ્તા ઉપર કોઈ એક એવું બિંદુ મળશે કે જ્યાં તમે જો એફ ઓફ એ અને એફ ઓફ બી બે સમાન છે। જો તમને આકૃતિમાં સમજાવું તો આકૃતિમાં તમને આમ દેખાશે, જો અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા એ જ બેયનું મૂલ્ય સરખું જ રહેવું જોઈએ, એ અને બી બિંદુ। આ તમારું બિંદુ એ છે અને આ તમારું બિંદુ બી છે। અહીંથી શરૂઆત કરી અને અહીં સુધી તમે જાઓ છો, એ થી બી સુધીનો આલેખ સળંગ છે અને એના દરેક બિંદુ આગળ એના વિકલિતનું અસ્તિત્વ છે। તો તમને આ વક્ર પર કોઈક જગ્યાએ એવું બિંદુ સી મળશે કે જ્યાં આગળનો સ્પર્શક છે એનો ઢાળ છે એ 0 થશે। ચાલો માનો કે એ બિંદુ અહીંયા મધ્યકમાન, મતલબ કે એ વક્રના કોઈક મધ્ય ભાગમાં તમને એવું બિંદુ મળશે સી। અહીંયા મળતું બિંદુ જે આ છે એ બિંદુ સી છે। તો સી બિંદુ આગળ તમને આ મળ્યું સી એફ ઓફ સી,
તો અહીંયા આગળ દોરેલો સ્પર્શક છે, અહીંયા આગળ દોરેલો સ્પર્શક જ્યાં એફ ડેશ ઓફ સી બરાબર 0 થાય, એના વિકલિતનું મૂલ્ય 0 થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે જો સ્પર્શક છે એ સમક્ષિતિજ રેખા આવશે તો સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 થાય, કારણ કે એનો બેનો વાયમ છે એ સરખો હોય. કોઈ બિંદુ આગળનો વાયમ છે એ જો સરખો થતો હોય, આ બે બિંદુ આગળનો વાયમ સરખો થાય એટલે આ રેખા જે આખી થઈ એ રેખા કેવી થશે તો કે સમક્ષિતિજ રેખા એ અને બી ને જોડતી. તો આ રેખા સમક્ષિતિજ થાય એટલે બેના વાયમ સરખા છે, તો આને જ સમાંતર અહીંયા હોય એટલે કે અહીં બિંદુ જે મળે એ તમને આ એ અને બી ને જોડતું આ છે એ એક્સ અક્ષને સમાંતર થશે, કારણ કે એફ ઓફ એ અને એફ ઓફ બીની કિંમતો સરખી છે. એટલે આ જે રેખા એ અને બી બિંદુને જોડતી છે, આ બે જે બિંદુ છે આ છે બી એફ ઓફ બી અને આ બાજુનું બિંદુ છે એ એફ ઓફ એ છે. ઓકે, તો આ બે બિંદુને જોડતી રેખા છે એ એક્સ અક્ષને સમાંતર થશે અને આ છે આ જે બિંદુ સી મળ્યું છે એ એને સમાંતર હોય એટલે એ સમક્ષિતિજ રેખા જ મળે. સમક્ષિતિજ રેખા મળે એટલે એ બિંદુ આગળના વિકલિતનો ઢાળ 0 થાય, કારણ કે સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 હોય એટલે આના વિકલિતનું સી બિંદુ આગળના વિકલિતનું મૂલ્ય 0 મળે. એટલે અહીંયા જે એની ગતિ હશે એ 0 થતી હોય એટલે આ જગ્યાએથી જો તમે જવાનું અહીંયા ઘરથી તમે સ્કૂલ સુધી જતા હોય તો આ રસ્તો સળંગ હોય. સળંગ રસ્તા ઉપર કોઈક એવું બિંદુ આવશે કે અહીંયા તમારે જ્યાંથી તમારે વળાંક લેવાનો હોય, અહીંથી તમે પીક ઉપર જાઓ છો અને અહીંયા સુધી આવો છો, ત્યાંથી પછી પાછું ગતિ તમારી એ પ્રમાણે આ જ રસ્તે આવ્યા એવો જ રસ્તો આ પ્રમાણે ચાલુ થતો હોય, અથવા તો વળાંક પણ એક બે વળાંક પણ વચ્ચે લઈ શકો તમે. દાખલા તરીકે આવું આવી રીતે વાત થતી હોય, અહીંયા બિંદુ એ છે અને અહીંયા બિંદુ બી છે, તો આમ પણ તમે જઈ શકો. આમ પણ તમે જઈ શકશો. તો આ એ અને આ બી, આ એ અને આ બી બિંદુ છે, તો તમને એવા બે બિંદુ મળશે કે જ્યાં આગળ એની ગતિ છે એ 0 થશે. મતલબ કે એક અહીંયા ઉપર મળશે, આને તમે C1 કહો, અને એક અહીંયા મળશે તમને, આ બિંદુ છે એને C2 બિંદુ કહો. તો C1 અને C2 આ બે બિંદુઓ જે તમને મળે છે જ્યાં આગળ એની ગતિ 0 થતી હોય, તો એક કરતાં વધારે પણ સીની કિંમતો તમને મળી શકે મિત્રો. તો સમક્ષિતિજ રેખાઓ થતી હોવાથી એટલે કે વાય અક્ષને લંબ રેખાઓના ઢાળ હંમેશા 0 હોય એટલે એ બિંદુ આગળના વિકલિત છે એ હંમેશા 0 મળતા હોય છે. તો મધ્યકમાન પ્રમેય છે એ આપણું આ છે કે વિધેય એફ છે એ સૌરુત અંતરાલમાં સતત હોય, એનો મતલબ કે એ થી બી સુધીના ગાળામાં આલેખ છે એ સળંગ દોરી શકાતો હોય, પેન ક્યાંય ઉપડવી ન જોઈએ. વિવૃત અંતરાલમાં વિકલની હોય, એનો મતલબ કે એના દરેક બિંદુ આગળ સ્પર્શકનું અસ્તિત્વ હોવું જોઈએ. તો આ દરેક બિંદુ આગળ આપણે સ્પર્શક દોરી શકતા હોવા જોઈએ. અને એફ ઓફ એ અને એફ ઓફ બી, એ અને બી બેયની કિંમત છે એ સમાન, બેયનો વાયમ સમાન હોવો જોઈએ. આ બે એક જ લાઈનની અંદર આપણે લીધા છે. તો એ અને બી બે બિંદુ આગળ છે એ વાયમ બેનો સરખો છે, એફ ઓફ એ અને એફ ઓફ બીની કિંમત સરખી છે અહીંયા. ઓકે, તો આ રીતે આપણને ત્રણેય શરતોનું પાલન કરે છે. તો આ વક્ર પર એવું બિંદુ સી મળશે કે જેના માટેના વિકલિતનું મૂલ્ય 0 થાય. તો એકદમ સહેલું છે. 3 કન્ડિશનમાં સૌરુતમાં સતત, વિવૃતમાં વિકલનીય અને એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થવું જોઈએ. 3 શરતો તમારા મગજમાં યાદ રાખવાની છે કે એફ એ સૌરુતમાં સતત, સૌરુત સતત, વિવૃત વિકલની સ વ વ. ઓકે, સૌરુતમાં સતત, વિવૃતમાં વિકલનીય અને એફ ઓફ એ અને એફ ઓફ બી તમને જે અંતરાલ આપ્યો છે એના છેડાના બિંદુઓ આગળ છે એ એના મૂલ્ય સમાન હોવા જોઈએ. તો એ વક્ર ઉપર એવું બિંદુ સી મળે છે કે જેથી એફ ડેશ ઓફ સી બરાબર 0 થાય. તો મિત્રો આ આપણું છે એ રોલનું પ્રમેય થયું. મધ્યકમાન પ્રમેયોમાં પહેલું પ્રમેય આપણે જોયું રોલનું પ્રમેય. તો રોલનું પ્રમેય છે એ મિત્રો સામાન્ય રીતે છે એ પર્યાપ્ત શરતો હોય છે, એની આવશ્યક હોતી નથી. એનો મતલબ કે
આ ત્રણેય શરતોનું પાલન કરે તો આપણને એફ ડેશ ઓફ સી બરાબર 0 મળે છે, પણ આ ત્રણેય શરતોનું પાલન ન કરે તો એફ ડેશ ઓફ સી બરાબર 0 ન જ મળે એવું જરૂરી નથી. દાખલા તરીકે તમને કહું, અહીંયા આપણે એક નોંધ કરી દઈએ. આ નોંધ ખાસ ધ્યાનમાં લેવાની છે તમારે. રોલના પ્રમેયની શરતો પર્યાપ્ત છે. રોલના પ્રમેયની શરતો પર્યાપ્ત છે, પરંતુ આવશ્યક નથી. એટલે કે રોલના પ્રમેયની શરતોનું પાલન ન થતું હોય તો પણ એફ ડેશ ઓફ સી બરાબર 0 મળી શકે. ઓકે, એટલે રોલના પ્રમેયની શરતો કેવી છે? પર્યાપ્ત છે, આવશ્યક નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તમને એવું પૂછવામાં આવે એમસીક્યુની અંદર કે રોલના પ્રમેયની શરતો ખાલી જગ્યા છે, નીચે ઓપ્શન આપ્યા હોય આવશ્યક છે, પર્યાપ્ત છે, આવશ્યક છે, પર્યાપ્ત નથી, અથવા પર્યાપ્ત છે, આવશ્યક નથી, તો આ ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવો પડે. તો પર્યાપ્ત છે, આવશ્યક નથી. એટલે દાખલા તરીકે આને આપણે એક ઉદાહરણથી જોઈએ તો દાખલા તરીકે એફ ઓફ x બરાબર x ક્યુબ અને x બિલોંગ્સ ટુ -3 થી 3 નો અંતરાલ જો આપણે લઈ તો એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ વિધેય છે એનો આલેખ આપણે જાણીએ છીએ. -3 થી 3 ના ગાળામાં જો આપણે આલેખ દોર્યો હોય તો એનો આલેખ આવો મળે આપણને. જો આ એ એટલે 3 આગળનું બિંદુ છે, આ સોરી -3 આગળ, અને આ 3 છે, એટલે -3 થી 3 ના ગાળામાં આપણને આવો એક્સ ક્યુબનો આલેખ મળે. હવે 3 આગળ 3 નો ઘન 27, એટલે આ બિંદુ જે મળ્યું ને એ આપણને 327 મળે છે. જ્યારે -3 મૂકશો તો આ બિંદુ છે એ -3 -27 મળશે. ઓકે, એટલે અહીંયા જે બિંદુ આવશે એ -27 અને અહીંયા જે આવશે એ +27. તો જોઈ શકો છો કે તમે આની અંદર આનું વિકલન લ્યો, એફ ડેશ ઓફ એક્સ બરાબર 3x વર્ગ થશે. હવે એની શરતો પ્રમાણે પહેલી અને બીજી શરત છે એનું તો પાલન કરે છે કે એ બીમાં એ સતત છે, સૌરુત અંતરાલમાં સતત છે, સળંગ. -3 થી 3 માં આલેખ સળંગ દોર્યો છે એટલે સતત થયો. વિકલનીય પણ છે, એક્સ ક્યુબનું વિકલન તમે કરી શકો એટલે વિકલનીય પણ છે, પણ છેડાના બિંદુઓ છે -3 અને 3. એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થવું જોઈએ, એ આની અંદર થશે નહીં. એફ એ સૌરુત અંતરાલ -3 થી 3 માં સતત છે અને -3 થી 3 માં વિકલનીય પણ છે, પરંતુ એફ ઓફ 3 બરાબર 27 અને એફ ઓફ -3 બરાબર -27. તેથી એફ ઓફ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ -3. તો આ મૂલ્યો સરખા નથી મળતા. તેથી રોલના પ્રમેયની શરતનું પાલન થતું નથી. તેમ છતાં એનો વિકલિત છે એ 0 આગળ શૂન્ય મળી શકે. આમાં તમે 0 મૂકો x બરાબર, તો અહીંયા 0 મૂકશો એટલે 0 એફ ડેશ ઓફ, પરંતુ તેમ છતાં x બરાબર 0 આગળ એફ ડેશ ઓફ 0 બરાબર 0 મળે છે. 0 આગળ એનું મૂલ્ય 0 મળી જાય છે આપણને મિત્રો. એનો મતલબ કે પહેલી 3 માંથી કોઈ એક શરતનું પાલન ન થતું હોય તો રોલના પ્રમેયની શરતનું પાલન થાય છે એમ કહી શકાય નહીં. તો આપણને વિકલિત છે એ શૂન્ય ન જ મળે એવું જરૂરી નથી. આની અંદર 0 આગળનો વિકલિત શૂન્ય પણ મળે છે. એટલા માટે મિત્રો રોલના પ્રમેયની શરતો પર્યાપ્ત છે, આવશ્યક નથી. તો આ ધ્યાનમાં લેવાનું મિત્રો. તો આ થયું આપણું રોલનું પ્રમેય. તો નોટ ડાઉન કરી લ્યો આખું પ્રમેય, આકૃતિઓ દોરવાની છે.
આ પણ નોંધ ખાસ લખવાની છે અને એની નીચે નોંધને અનુરૂપ એક ઉદાહરણ આપણે કર્યું છે એ પણ કરવાનું છે મિત્રો. આટલું નોંધી લ્યો. પછી આપણે મધ્ય કમાન પ્રમેયની વાત કરીએ લાંગરાજના. ઓકે, ચાલો મિત્રો, હવે એના પછીનું નેક્સ્ટ પ્રમેય લાંગરાજનું મધ્ય કમાન પ્રમેય, લેગ્રેન્જ મીન વેલ્યુ થિયરમ, અને ટૂંકમાં LMVT તરીકે પણ ટૂંકમાં ઓળખાય છે. એ લાંગરાજ મીન વેલ્યુ થિયરમ. પણ બે મધ્ય કમાન પ્રમેય જ છે, રોલનું પ્રમેય અને લાંગરાજનું પ્રમેય. પણ રોલનું પ્રમેય છે એ તમને નામ જો રોલના પ્રમેયની શરત ચકાસી સી મેળવો એવું, આમાંથી તમારે એ બિંદુ જે મધ્ય કમાન ઉપરનું મધ્યકનું જે બિંદુ આવે છે સી ઈ મેળવવાનું હોય છે આની મદદથી. એટલે અને લાંગરાજનું જે મધ્ય કમાન પ્રમેય છે એ તમને મધ્ય કમાન પ્રમેયથી જ ઓળખવામાં આવે છે, ઓલું રોલના પ્રમેયથી ઓળખાય છે. જ્યારે આમાં તમને લાંગરાજ શબ્દ નહીં આપે, ખાલી મધ્ય કમાન પ્રમેય ચકાસો, એનો મતલબ તમારે લાંગરાજના મધ્ય કમાન પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો બે રોલના પ્રમેય અને લાંગરાજના પ્રમેયમાં ડિફરન્સ શું છે મિત્રો? તો કે આપણને રોલનું પ્રમેય હતું એ શું કીધું હતું કે વિધેય f સવૃત અંતરાલમાં સતત હોય, વિવૃત અંતરાલમાં વિકલની હોય અને f ઓફ a બરાબર f ઓફ b થતું હોય, એવા બિંદુઓ માટે જ રોલે પ્રમેય આપ્યું હતું. હવે લાંગરાજે છે એમ વિચાર્યું કે ભાઈ f ઓફ a અને f ઓફ b આગળના મૂલ્ય સરખા ન થતા હોય તો ત્યાં શું થવું જોઈએ મિત્રો? તો એના માટેનું જે પ્રમેય આપ્યું છે કે f ઓફ a અને f ઓફ b ની વેલ્યુ આની અંદર ત્રીજી શરત જે રોલના પ્રમેયની હતી આની અંદર પાલન થાય નહીં. એટલે આપણે એમાં લેવાની પણ નથી કે f ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ b. ઓકે, એટલે પહેલી બે શરતો તો આમાં પણ કોમન આવશે, સવૃતમાં સતત અને વિવૃતમાં વિકલનીય હોય તો એવો કોઈક C બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ AB મળે કે જેથી f ઓફ b માઇનસ f ઓફ a ના છેદમાં b માઇનસ a બરાબર f ડેશ ઓફ c થાય. મતલબ આ ઢાળની જ સરખામણી છે. ઓકે, આકૃતિમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. જો આ રીતે એક બિંદુ આપણે અહીંયા લઈ અને બીજું બિંદુ છે એ બી આપણે અહીંયા લઈ, તો આ બે બિંદુને આપણે આ રીતે જોડી દીધા. આ બિંદુ છે એ f ઓફ a બિંદુ છે અને આ બિંદુ છે એ બી f ઓફ b બિંદુ છે. બેય માટે y આમ જુદો જુદો રહેશે. ઓકે, બેયનો y આમ જુદો જુદો રહેશે. આ f ઓફ a છે અને આ f ઓફ b છે. આ બિંદુ જે અહીંયા આવે છે એ a, આ બી, બેયનો એક્સિયામ a અને b આપણો અંતરાલ આપેલો છે અને એને સંગત y આમ બેયના જુદા જુદા, એક જ લાઇનમાં નથી આવતા બે. ઓકે, એક ઉપર છે એક નીચે છે. તો આ વક્ર પર આ જગ્યાએ માનો કે બિંદુ c આપણને એવું મળે છે કે જ્યાં આગળ દોરેલો સ્પર્શક, અહીંયા આગળ દોરેલો સ્પર્શક, આ બિંદુ છે એ c f ઓફ c બિંદુ છે. તો અહીંયા આગળ દોરેલો સ્પર્શક f ડેશ ઓફ c થયો અથવા તો dy બાય dx. તો આ સ્પર્શક છે એ અને આ a અને b બિંદુ બેય છે એ બેયને જોડતો, આને હું a બિંદુ કહી દઉં અને આને હું b બિંદુ કહી દઉં. તો a અને b ને જોડતી છેદિકા જે હોય આ વક્રની, આમ છેદી જાય બે બિંદુ, બે બિંદુઓમાં જો કોઈ રેખા વક્રને એક કરતાં વધારે બિંદુઓમાં છેદે તો એને એ વક્રની છેદિકા કહેવાય. તો આ છેદિકા છે, તો આ છેદિકા છે a અને b માં છેદે છે. વક્ર અહીં પૂરો નથી થઈ જતો, પણ આપણે તો શું છે કે a અને b નો અંતરાલ લીધો એટલે આટલો જ લેવાનો. આગળ વક્ર તો ફેલાયેલો હોય જ છે, પણ આપણે આપેલા અંતરાલની અંદર જ કામ કરવાનું હોય. a થી b માં જેટલો વક્ર આપણો બનતો હોય એટલા વક્ર પૂરતી વાત કરવાની હોય. અત્યારે આપણે આમાં આંકડાઓ કોઈ લઈને વાત ન કરવાની હોય. ABC વ્યાપક સ્વરૂપમાં બિંદુઓ લઈ અને વાત થતી હોય છે આની અંદર. તો અહીંયા બિંદુ જે c મળે છે તો આ a અને b ને જોડતી છેદિકા છે એને આ બિંદુ c આગળનો સ્પર્શક છે એ હંમેશા સમાંતર હોય. એનો મતલબ કે a અને b ને જોડતી જે છેદિકા છે એનો ઢાળ એટલે આપણે ઢાળનું સૂત્ર શું હોય સામાન્ય રીતે? ઢાળ m બરાબર y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. હવે સમાંતર રેખાના ઢાળ કેવા હોય? સરખા હોય. તો આ ઢાળ જે છે એ AB નો ઢાળ લઈ, AB નો ઢાળ શું થશે? તો કે AB નો ઢાળ એનો આ બિંદુ જે છે એને આપણે x1 y1 કહીને આને x2 y2 કહી, તો y2 માઇનસ y1 એટલે f ઓફ b
માઇનસ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં x1 માઇનસ x2 એટલે x2 માઇનસ x1 એટલે બી માઇનસ એ છેદમાં બી માઇનસ એ. એટલે મતલબ આ જે એ બી રેખા છે એનો ઢાળ જ થયો. આ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ છે એ ઢાળ છે રેખા એ બીનો. ઓકે, હવે આ રેખા એ બી અને બિંદુ સી આગળ દોરેલો સ્પર્શક આ બે તો સરખા હશે, સમાંતર હશે. તો સમાંતર રેખાના ઢાળ સરખા હોય એટલે કે આનો ઢાળ છે એ એફ ડેશ ઓફ સી જેટલો જ થાય. એનો વિકલિત બિંદુ સી આગળનો વિકલિત એટલે બિંદુ સી આગળ દોરેલો વક્રને દોરેલો સ્પર્શક થયો કહેવાય. એટલે સ્પર્શકનો ઢાળ. ઓકે, તો એફ ડેશ ઓફ સી છે એ સ્પર્શક બિંદુ સી આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ થયો જે એ અને બી ને જોડતી છેદિકાને સમાંતર હોય. ઓકે, તો આના માટે આપણે લખી શકીએ કે આમ લાંગરાજના મધ્યકમાન પ્રમેયમાં એ ઓફ એ એફ ઓફ એ અને બી ઓફ બી એફ ઓફ બી બિંદુઓને જોડતી છેદિકાનો ઢાળ અને સી એફ ઓફ સી આગળ ના સ્પર્શકનો ઢાળ સમાન હોય છે. એટલે કે બિંદુ સી એફ ઓફ સી આગળના સ્પર્શક આગળનો સ્પર્શક એ અને બીને જોડતી છેદિકાને સમાંતર હોય છે. આ એનું જિયોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન થયું કહેવાય. મતલબ એનું ભૌમિતિક અર્થઘટન થયું કહેવાય કે આપણને લાંગરાજનું મધ્યકમાન પ્રમેય કેવા શું માગે છે એ આપણે સમજ્યા કે એ અને બી નો વાયમ સરખો ન હોય એટલે કે એફ ઓફ એ અને એફ ઓફ બીની કિંમતો સરખી ન હોય ત્યારે પરિસ્થિતિ શું થશે તો કે ત્યારે જે આપણને બિંદુ સી વક્ર ઉપર અહીંયા જે મળે છે આપણને આ બિંદુ સી વક્ર પરનું મધ્યમાં મળતું બિંદુ જે સી છે અહીંયા આગળ દોરેલો સ્પર્શક એ અને બીને જોડતી છેદિકાને સમાંતર રહેશે. એટલે કે બેયના ઢાળ સમાન થશે. તો એકદમ સહેલું છે. આની અંદર તમારે સવૃત્તમાં સતત, વિવૃત્તમાં વિકલની અને પછી આનો ઉપયોગ કરવાનો છે. આને બેયને કમ્પેર કરીને એમાંથી તમારે સીની કિંમત મેળવવાની છે. મતલબ કે બેય મધ્યકમાન પ્રમેયો, રોલનું પ્રમેય અને લાંગરાજનું મધ્યકમાન પ્રમેય બેયની મદદથી તમારે એવા સી મેળવવાના છે વક્ર પરના કે જ્યાં આગળના સ્પર્શક છે આને સમાંતર હોય. રોલનું પ્રમેય હોય તો એફ ડેશ ઓફ સી બરાબર 0 થતું હોય. તો મિત્રો એકદમ સહેલા પ્રમેયો છે, બેય મજાના છે, આવડી જાય એવા છે. નોટ ડાઉન કરી લ્યો એક વખત, પછી એના આપણે દાખલાઓ જોઈએ. એકદમ સહેલું છે. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 42. a બરાબર -2 અને b બરાબર +2 હોય તો વિધેય y બરાબર x² + 2 માટે રોલનું પ્રમેય ચકાસવાનું છે. આપણે રોલના પ્રમેયની મદદથી c નું મૂલ્ય મેળવવાનું હોય છે. આપણે તો લઈએ આપણે y કયો કે f of x કયો, બે એક જ. y બરાબર f of x બરાબર x² + 2 અને a b આપણને અંતરાલ આપ્યો છે a b બરાબર -2 થી +2 નો અંતરાલ આપ્યો કહેવાય આપણને. તો આ અંતરાલ માટે ચકાસવાનું છે. તો પહેલી શરત પ્રમાણે હવે જો આની અંદર જે વિધેયો ભણી ગયા છીએ એમાંના કેટલાક વિધેયો માટે આપણે જાણીએ છીએ કે એ વિધેયો હંમેશા સતત હોય r ઉપર કે. તો આ છે x² + 2 છે એ બહુપદી વિધેય છે. એ r ઉપર સતત હોય તો આ અંતરાલમાં સતત જ હોય. એમ આનું વિકલન પણ તમે કરી શકો એટલે એ વિકલનીય પણ છે. ઓકે, બહુપદી વિધેય હોય ત્યારે તમારે કાંઈ બહુ જોવાની જરૂર રહેતી નથી. પણ જે વિધેયો સતત નથી અથવા તો વિકલનીય નથી થતા એ વિધેયો માટે તમારે કહેવું પડશે. એટલે અહીંયા કોઈ તમારે સાતત્ય અને વિકલનીયતા, પહેલી બે શરતોમાં સાતત્યતા અને વિકલનીયતાની વાત થઈ છે એ કોઈ ચેક કરીને કહેવાનું નથી. સીધું વિધેયને આધારે તમારે અહીંયા સીધા સેન્ટેન્સ જ લખવાના થશે. એના માટે કોઈ તમારે આખું ચેક કરવા જવાનું નથી. દાખલા તરીકે માનાંક વિધેય હોય તો માનાંક વિધેય આર ઉપર સતત થશે, પણ જે બિંદુ આગળ વ્યાખ્યાયિત હશે એ બિંદુ આગળ વિકલનીય નહીં થાય.
એટલે મિત્રો માનાંક વિધેય આવશે તો માનાંક વિધેય ઉપર રોલનું પ્રમેય લગાડી શકાશે નહીં. બીજું કે આપણી પાસે મહત્તમ પૂર્ણાંક અથવા તો ન્યૂનતમ પૂર્ણાંક વિધેય હોય અથવા તો ચિહ્ન વિધેય આગળની વાત થતી હોય તો એના માટે કે જે અસમતાઓમાં વ્યાખ્યાયિત થતા વિધેયો છે એ મોટે ભાગે વિકલનીય હોતા નથી. ચિહ્ન વિધેય છે તો એ 0 આગળ વિકલનીય નથી. મહત્તમ પૂર્ણાંક અને ન્યૂનતમ પૂર્ણાંક છે તો એ સતત પણ નથી થતા તો એ વિકલનીય તો થવાના જ નથી. ઓકે, એ જે પૂર્ણાંક સંખ્યાઓ આગળ સતત હોતા નથી તો એ વિકલનીય પણ ત્યાં નથી હોતા. ઓકે, તો હવે આના માટે આપણે ત્રણેય શરતો છે એ લખી દેવાની છે આ રીતે. પહેલી શરત કે f એ સવૃત અંતરાલ -2 થી 2 માં સતત છે. બીજું, f એ વિવૃત અંતરાલ -2 થી 2 માં વિકલનીય છે. અને ત્રીજી શરત છે કે f ઓફ a છે આપણું 2, તો આની અંદર હું 2 મૂકીશ તો 2 નો વર્ગ વત્તા 2 એટલે 4 ને 2 4 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 6. અને f ઓફ b મેળવીએ તો f ઓફ b -2 એટલે -2 નો વર્ગ વત્તા 2 એટલે -2 નો વર્ગ તો +4 જ થઈ જશે એટલે +2 બરાબર 6. તેથી f ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ f ઓફ -2. ત્રણેય શરતોનું પાલન થયું છે. તો હવે આપણે એવો c મેળવવા માટે એના વિકલિત બરાબર 0 લેવાનો. ઓકે, અહીંયા જ આપણે એનો વિકલિત મેળવી લીધી. f ડેશ ઓફ x બરાબર 2x જ થશે. અહીંયા પહેલાં વિકલન એનું જ કરી લેવાનું, અહીંયા ઉપર જ વિકલન કરી નાખવાનું આપણે. ઓકે, હવે રોલના પ્રમેયની શરત મુજબ f ડેશ ઓફ c બરાબર 0 લેતા, f ડેશ ઓફ c એટલે કે આ જે વિકલન છે એમાં x ની જગ્યાએ c મૂકી દો એટલે f ડેશ ઓફ c બરાબર 2c થશે. તો અહીંયા લઈએ આપણે 2c બરાબર 0 તો c બરાબર 0. તો આપણને બિંદુ એવું c બરાબર 0 મળી ગયું છે જે બિલોંગ્સ ટુ આપેલા અંતરાલને હોવું જોઈએ, જે બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -2 થી 2 પણ છે. ઘણી વખત એવું થતું હોય કે બિંદુ આપણને મળે છે એ આપેલા અંતરાલની બહારનું હોય તો આપણને એવો c મળતો કહેવાય નહીં. ઘણી વખત એવું બની શકે અમુક દાખલાઓની અંદર મિત્રો કે તમને અહીંયા મળતું બિંદુ છે અથવા તો 2 બિંદુ એવા મળે છે કે એમાંનું એક છે એ આ અંતરાલની અંદર આવી જાય છે અને બીજું આ અંતરાલમાં નથી આવતું. તો જે નથી આવતું એના માટે આપણે વાત કરવાની નથી. આપેલા અંતરાલની અંદર જે બિંદુ આવતું હોય c નું જે મૂલ્ય મળે એ જ બિંદુ આપણે આપેલા અંતરાલ માટે મધ્ય કમાનનું જે મધ્યક બિંદુ જે કહેવાય છે એ બિંદુ આપણને મળ્યું કહેવાય. તો આ ધ્યાનમાં રાખવાનું મિત્રો, બિંદુ છે એ આપેલા અંતરાલના વિવૃત અંતરાલની અંદર છે એ આવવું જોઈએ તો જ આપણને c મળ્યો કહેવાય. ઓકે, તો મધ્ય કમાનની મદદથી રોલના પ્રમેયની મદદથી અને મધ્ય કમાન પ્રમેયની મદદથી આ રીતે આપણે c મેળવવાનો હોય છે. ઓકે, તેથી c બરાબર 0 બિલોંગ્સ ટુ -2 થી 2 મળે છે કે જેથી f ડેશ ઓફ c બરાબર 0 થાય. ઓકે, પહેલાં આપણે શું કરીએ છીએ કે f ડેશ ઓફ c બરાબર 0 લઈ અને એવું બિંદુ મેળવી લઈએ છીએ. જો આપણને મળે છે તો આપણે કહીએ છીએ કે હા ભાઈ એવું બિંદુ મળે છે કે જ્યાં આગળ 0 થાય છે. ઓકે, એટલે લખવાની પેટર્ન તમારી આ પ્રમાણે રહેશે બધાય દાખલાની અંદર. વિધેય લેવાનું, વિધેયનો વિકલિત અહીં લખવાનો, પછી સવૃતમાં સતત, વિવૃતમાં વિકલની છે એ લખવાનું અને પછી છેડાના જે 2 બિંદુ છે એ 2 બિંદુના મૂલ્ય સરખા મળે છે એ બતાવવાનું. પછી રોલના પ્રમેયની શરત મુજબ f ડેશ ઓફ c બરાબર 0 લઈ અને એમાંથી તમારે c ની કિંમત મેળવવાની થશે. એકદમ સહેલું છે મિત્રો. ચાલો હવે એના પછી મધ્ય કમાન પ્રમેયની વાત કરવાની છે કે સવૃત અંતરાલ 2 થી 4 પર વ્યાખ્યાયિત વિધેય f ઓફ x બરાબર x² માટે 2 થી 4 પર મધ્ય કમાન પ્રમેય ચકાસવું મતલબ કે એમાં એના c નું મૂલ્ય શું થશે એ મેળવવાનું છે આપણે. તો લઈએ આપણે f ઓફ x બરાબર આપણને x² આપ્યું છે અને x બિલોંગ્સ ટુ 2 થી 4 નો અંતરાલ આપ્યો છે આપણને. ઓકે, એટલે કે એનો પ્રદેશ આપ્યો છે આપણને કે આટલા ભાગની અંદર આપણે ચેક કરવાનું છે. તો આનું વિકલન હું પહેલાં લખું તો f ડેશ ઓફ x બરાબર 2x થશે. હવે
મધ્ય કમાન પ્રમેય માટે પણ પહેલી બે શરતો સતત અને વિકલની એ બે સરખી જ છે. આની અંદર એફ ઓફ એ અને એફ ઓફ બી ચેક કરવા જવાનું નથી. તમને કહી જ દીધું છે કે મધ્ય કમાન પ્રમેય કદાચને મૂકો તો એ સરખું નથી થવાનું. 2 મૂકો તો 2 નો વર્ગ 4 અને 4 મૂકો તો 4 નો વર્ગ 16 મળે. 2 અને 16 છે એ 4 અને 16 સમાન થઈ શકે નહીં. ઓકે, એટલે એફ ઓફ એ અને એફ ઓફ બી આની અંદર સમાન હોતા જ નથી જ્યારે તમને મધ્ય કમાન પ્રમેય કહેવામાં આવે ત્યારે. એટલે તમારે એ છે એ સીધું તમારે ચેક જ કરવાનું રહેશે. તો પહેલું કે એફ ઓફ એક્સ એ સૌરુત અંતરાલ 2 થી 4માં સતત છે. કારણ કે આપેલું વિધેય છે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર બહુપદી વિધેય છે. તો બહુપદી વિધેય આર ઉપર સતત હોય તો 2 થી 4ના અંતરાલમાં પણ સતત જ હોવાનું છે. બીજું, એફ ઓફ એક્સ એ વિવૃત અંતરાલ 2 થી 4માં વિકલનીય છે. ઓકે, હવે મધ્ય કમાન પ્રમેય મુજબ, ઓકે, મધ્ય કમાન પ્રમેયની શરત શું કહે છે કે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ બરાબર એફ ડેશ ઓફ સી. ઓકે, હવે બી અને એ કોણ છે તો કે આ છે એ છે ને આ છે બી છે. એટલે આની અંદર મૂકવું તો એફ ઓફ 4 માઇનસ એફ ઓફ 2 છેદમાં બી માઇનસ એ એટલે 4 માઇનસ 2 એફ ડેશ ઓફ સી એટલે આમાં સી મૂકી દેશો એટલે સામે થશે 2c. હવે એફ ઓફ 4ની કિંમત વિધેયમાં મૂકશો તો 4નો વર્ગ માઇનસ 2નો વર્ગ છેદમાં 4માંથી 2 જશે તો 2 બરાબર 2c. તો આ 4નો વર્ગ 16 માઇનસ 4 છેદમાં 2 બરાબર 2c. તો 16માંથી 4 જશે એટલે 12 છેદમાં 2 બરાબર 2c. તો આ 6 દુ 12 તો 6 બરાબર અથવા તો 2c બરાબર 6. તો c બરાબર 3. આ c બરાબર 3 મળ્યા છે એ આપેલા અંતરાલમાં મળી ગયા છે તો કે 2 અને 4ના અંતરાલની અંદર આવી જાય. વિવૃત અંતરાલમાં આવવા જોઈએ. બિલોંગ્સ ટુ 2 to 4 વિવૃત અંતરાલ. માનો કે c બરાબર 2 મળ્યા હોત તો અહીં વિવૃત અંતરાલની અંદર 2 હોતા નથી તો આપણને c મળ્યો કહેવાય નહીં. છેડાના બિંદુ આગળ વિવૃત અંતરાલમાં છેડાના બિંદુઓનો સમાવેશ ન થાય. લેજો મિત્રો. આવજો મિત્રો, ફરી પાછા મળશું. ગુડ બાય મિત્રો.